હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે મોડું આજે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજે કામ બધું ઘણું હતું, એટલે બ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે. અને અમે બધાએ જમી પણ લીધું, ઘરનું કામ પણ પૂરું થઈ ગયું છે. અને હવે બપોર થઈ ગયો એટલે જમીને આરામ કરીએ છીએ. અને ફાઇનલી તમને બતાવું ગાઈસ, આ જો અમારો ગેસનો બોટલ આવી ગયો છે. કાલે રાતના જ આવ્યો અને કાલે રાતે ગેસ ઉપર જ જમવાનું બનાવ્યું હતું. આ જો અત્યારે ઘણા દાળ ભાત ખાધા આટલા દિવસ સુધી, પણ ન ભાવ્યા. આજે પરફેક્ટ રીતે દાળ ભાત હું જેમ બનાવું છું એ રીતે જ બનાવ્યા. અને મારા હર્ષ અને અમે બંને જમી લીધું, ધરાઈને જમ્યા દાળ ભાત. આ જ ભાવે અમને. ખરેખર રિયલી ગાઈઝ, એક મારો એક્સપિરિયન્સ તમારા સાથે શેર કરું છું કે જ્યારે ઘરમાં ગેસ ન હોય, પૂરો થઈ જાય બોટલ ગેસનો, ત્યારે કેવી તકલીફો પડે છે એ મને જ ખબર છે. અને આમ આપણે બધાને કામ લાગતા હોઈએ છીએ. મેં કેટલી વાર બધાને હેલ્પ કરી હશે આવી રીતે, ઘરે આવીને બનાવી જાઓ કે આમ તેમ, પણ ટાઈમ આવે ને ત્યારે કોઈ આપણને હેલ્પ નથી કરતું. ખાલી કહેવા પૂરતા આવી રીતના કે અમે પણ ચૂલો જ બાળીએ છીએ, તમે ચૂલાએ આવીને બનાવી જાઓ ને આમ ને તેમ, એવી રીતના. બાકી રિયલમાં મનથી કોઈ રાજી નથી હોતું આપણને હેલ્પ કરવા માટે. હા, આપણી હેલ્પ બધાને લેવી હોય છે, બાકી આપણને હેલ્પ કરવાનું કોઈનું મન નથી થતું. એટલે આવા ટાઈમે ક્યારેક આપણને લોકોને અમુક ટાઈમ એમ થાય કે હવે આ લોકોની ક્યારેક હેલ્પ કરવી જ નહીં, એવી રીતના આપો માટે કાંઈ જ નહીં કરવું, એટલો આપણે ત્રાસ આવી જાય. આજે અઠવાડિયાથી અમારા ઘરે ગેસનો બોટલ નહોતો, પણ અમને જ ખબર છે અમે કેવી રીતે દિવસ રાત જમવાનું બનાવ્યું, કેવી રીતે શું કર્યું, એ બધું અમારો જીવ જ જાણે છે. કેમ કે જ્યારે આપણને ગેસનું બોટલ હોય તો જ્યારે છોકરાને કે આપણે જે મન થાય જમવાનું બનાવી લઈએ આપણે. અને હવે એ લોકોને પણ કાંઈ કહેવા જેવું તો એટલું છે નહીં કે અત્યારે ગેસની પ્રોબ્લેમ તો બધે જ ચાલે છે, પણ જે લોકો પાસે 2-2, 3-3 ભરેલા બોટલ હોય છે ને, એ લોકોએ આપણને હેલ્પ નથી કરતા. અને આપણે કાંઈ એમને એમ નથી માગતા, એ લોકોનો એવો ટાઈમ હોય છે ત્યારે આપણે ઘણી હેલ્પ કરેલી હોય છે, છતાંય કોઈ સામું જોવાય તૈયાર નથી હોતા. એટલે આવા પણ હોય છે લોકો. એટલે ગાઈઝ, એ વાત તો સાચી જ છે કે અત્યારે કોઈનું નથી. અત્યારે સૌ પોતપોતાનું જ વિચારે છે, બાકી બીજાનું કોઈ વિચારવા તૈયાર જ નથી. એટલે હવે આપણે પણ પોતાનું જ પહેલાં વિચારવું જોઈએ. કેમ કે આ કળિયુગ છે. આપણે ગમે એટલા કોઈના માટે ઘસાઈએ, પણ સામે આપણા માટે ઘસાવા કોઈ તૈયાર નથી. એટલે હવે વિચારીને ચાલવું જોઈએ.